ઓજદ વિસ્તારના ખેડૂતોને ઓજદ વિસ્તારના ખેડૂતોને બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, અલ્લાહ તારું નામ સરકાર કો સન્મતિ દે। આ નિરાકરણ સામાન્ય રીતે નિરાકરણ કરવા માટે જે એન્જિનિયરોને સિંચાઈ વિભાગના એન્જિનિયરોને લાખો રૂપિયા આપણે પગાર દઈએ છીએ, કદાચ એમની પાસે ન હોય તો અમારા ગોવિંદભાઈ પાછળ ઊભા છે, અહીંયા કરશનભાઈ ઊભા છે, આ મેહુરભાઈ ઊભા છે, એમની પાસે એનું નિરાકરણ છે। હું કલેક્ટરને વિનંતી કરું છું કે એમની સલાહ લઈએ, કારણ કે એન્જિનિયરોને પગાર આપો છો એ પગાર અને પ્લસ જે કંઈ દર વર્ષે નદી સાફ કરવાના નામે, જે જાડી જાખરા સાફ કરવાના નામે, નદી પોળી કરવાના, ઊંડી કરવાના નામે જે બિલ બને છે એ માત્ર કાગળ ઉપર બને છે, જમીન ઉપર કોઈ જતું નથી। અને એના કારણે અને જે બ્રિજ બનેલા છે, આ બ્રિજની અંદર આ જાડી જાખરા ભરાઈ જાય છે અને ભરાઈ જવાના કારણે એ બ્રિજ છે એ ડેમ બની જાય છે, એટલે પાણી છે એ પોતાની જગ્યા કરવા માટે ખેડૂતનું ખેતર તોડે છે અને એ ખેતર તૂટવાના કારણે આખા ગામો છે એ બેટમાં ફેરવાય છે। અને સૌથી મોટી 30-30 વર્ષથી આ ગામો દર વખતે બેટમાં ફેરવાય છે, 5-7 દિવસ સુધી સંપર્ક વિહોણા રહે છે। આજ શું વિશ્વગુરુ છે, આજ શું ગુજરાત મોડેલ છે, આજ શું ડબલ એન્જિનની સરકાર છે। એટલે ભાજપની કાયમીની એક પરિસ્થિતિ રહી છે કે આફતમાં અવસર શોધવો। આ 30 વર્ષ સુધી થવાનું કારણ માત્ર એક છે કે ભાજપ દર વખતે આ લોકોને આફતમાં મૂકી પાણી ઉતરી જાય પછી દર વર્ષે અહીંયા રોડ બનાવે, રસ્તા બનાવે, નદીમાં દિવાલ બનાવે અને આ દિવાલ દર વર્ષે તૂટે, આ રોડ દર વર્ષે તૂટે, આ પાડા દર વર્ષે તૂટે અને એમાંથી એ ભ્રષ્ટાચાર કરે અને એમાંથી એના ઘર હાલે છે। મૂળ કારણ આ છે। ત્યારે જો સરકારની સાચી દાનત હોય તો એક જ વર્ષની અંદર ઓજતમાં ક્યારેય પૂર ન આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવું છે। હું માનનીય સાંસદશ્રીને યાદ કરવા માંગુ છું, એમણે બામણાસા ગામની અંદર ભાગવત સપ્તાહમાં કહ્યું હતું, મોદી સાહેબની ગેરંટી લઈને કહ્યું હતું કે આ મોદી ગેરંટી છે, હું આવતા વર્ષે આમાં નદીમાં પૂર નહીં આવે એ 100% કરી દઈશ। હું માનનીય ધારાસભ્યશ્રીને યાદ કરીને એટલા માટે કહેવા માંગુ છું કે મીડિયાકર્મી મિત્રોએ મને કહ્યું કે મીડિયાકર્મીઓ, ખેડૂતોની વાત તો દૂર રહી, મીડિયાકર્મીઓ જ્યારે ફોન કર્યો ત્યારે એણે એવું કહ્યું હું તો ફસાયેલો છું। ત્યારે સવાલ એ છે કે પૂરમાં ફસાયેલા છે કે ભાજપમાં ફસાયેલા છે? કારણ કે જ્યારે કોંગ્રેસમાં આ જ ધારાસભ્ય હતા ત્યારે એ વરસાદ પડે બીજા દિવસે પહોંચી જતા હતા, ત્યારે એમ કહેતા હતા કે અમારી સરકાર નથી એટલે મારું કંઈ ઉપજતું નથી। અત્યારે સરકાર તમારી છે, તમે ધારાસભ્ય છો અને તમે કેમાં ફસાયેલા છો? જવાબ આપો ને, પૂરમાં ફસાયેલા છો કે ભાજપમાં ફસાયેલા છો? સાચો જવાબ આપો, જનતા તમારી રાહ જોઈ છે। હું કેશોદ તાલુકાના અખોદર ગામનો ખેડૂત છું, મારું નામ જાદવભાઈ પીઠિયા છે અને અમારા આજુબાજુના જે 20-25 ઘેરના ગામ છે ને દર વર્ષે આ જ વર્ષ તારાજી સર્જાય છે અને સરકારના કોઈ રાજકારણી લોકો આવે, કોઈ અધિકારી લોકો આવે, માત્ર ને માત્ર આશ્વાસન આપી અને દઈને વયા જાય। 1 હેક્ટરે 12,000-13,000 રૂપિયાની નહીં સહાય આપે, એમાં નથી ખેડૂતનું વળતર થતું। અમારો કાયમી ઉકેલ માટે છે નદી છે, સાબરી નદી છે, ઓજત નદી છે, આ બધીને ઊંડી કરે, પોળી કરે તો જ અમારો કાયમીનો નિકાલ છે। આના માટે કેન્દ્ર સરકાર છે એ કોઈ મોટામાં મોટું સૌરાષ્ટ્ર માટે પેકેજ કરે, ઘેડ વિસ્તાર માટે, તો આનો કાયમી હલ થઈ શકે। અને અમારા સંસદીય મત વિસ્તાર આવે પોરબંદર અને અમારા મનસુખભાઈ માંડવિયા છે તે બામણાસા ગામની અંદર ભાગવત સપ્તાહની અંદર આવેલા, ત્યારે તેને પણ લાઈવ પ્રવચન છે, તેના વિડીયા પણ છે અને તે વાત પણ કરેલી છે કે ગેરંટીની ગેરંટી પણ અમારી છે, પણ આજ સુધી અમારા સંસદ સભ્ય આવ્યા નથી। આ વાત છે એ દિલ્હી લગન પહોંચે, સંસદ સભ્ય આવે, આનું પેકેજ જાહેર કરે અને ખેડના ખેડૂતનું કાયમી નિરાકરણ નીકળે એવી અમારી આજે અપેક્ષા સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે અમે એકઠા થયા છે।